પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। રોડ પર વરસાદી પાણીના વહેણ જોવા મળ્યા છે। તો બનાસકાંઠાની બજારોમાં કઈ રીતે વરસાદી પાણી ભરાયા છે તેની તસવીરો આપ જુઓ। હજુ શરૂઆતી વરસાદ છે અને એવામાં લોકોને પરેશાની, દુકાનદારોને ખાસ કરીને પરેશાની, કારણ કે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે લોકો ખરીદી કરવા માટે પણ નથી આવી રહ્યા, એટલે વેપાર પર પણ અસરો જોવા મળી રહી છે। જિલ્લાના તમામ તાલુકાઓ આ રીતે પ્રભાવિત જોવા મળ્યા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને એકાએક વરસાદની શરૂઆત થઈ। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા। હજુ શરૂઆતનો વરસાદ છે એટલે લોકો પણ આશા રાખી રહ્યા છે કે પ્રશાસનની જે કામગીરી હતી તે આ વખતે જમીની હકીકતમાં દ્રશ્યમાન થાય। બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વેપારીઓને પણ નુકસાન થવાની ભીતિ છે। ઝડપથી પાણી ઓસરી જાય તેવી વેપારીઓ રાહ જોઈ રહ્યા છે, પરંતુ 8 વાગ્યા સુધી બનાસકાંઠા માટે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। જોરદાર પવનની ગતિ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે તેવી આગાહી છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ। બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। દિયોદરમાં ધોધમાર વરસાદ। દિયોદરની બજારોમાં વરસાદી પાણી ભરાયા। બફારા બાદ લોકોને ગરમીથી રાહત મળી છે। કેટલાક ભાગોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં હજુ પણ મેઘરાજાની એન્ટ્રી નથી જોવા મળી, એટલે ખેડૂતો ચિંતિત થયા છે। ક્યારે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જશે, બનાસકાંઠામાં તેની રાહ જોવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। અમીરગઢ તાલુકામાં વરસાદી વાતાવરણ। તાલુકાના બાલુંદ્રા, અરનીવાડા, અવાડા, માનપુરિયામાં વરસાદ ખાબક્યો। ખારા, વાગોરિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું નોંધાયું। દિવસભરના ઉકળાટ બાદ વરસાદથી લોકોને રાહત મળી। હજુ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોને સારા વરસાદની રાહ છે। બનાસકાંઠામાં પાલનપુર બાદ ગઢ અને ધાનેરામાં વરસાદ વરસ્યો। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ। બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। ધાનેરા અને દાંતીવાડામાં વરસાદ ખાબક્યો। ધાનેરાના બાપલા, વાછોલ, બોર્ડર, કુંડી સહિતના ગામો પ્રભાવિત જોવા મળ્યા। દાંતીવાડાના પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ દસ્તક દેતા વાતાવરણમાં ઠંડકનો અનુભવ લોકોને થયો। વાવણી લાયક વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ? આપણે જણાવ્યું કે દિયોદરમાં છેલ્લા 1 કલાકની અંદર 55 mm જેટલો વરસાદ જે તે વરસ્યો છે। આમ 1 કલાકમાં દિયોદર પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર દિયોદરની બજારોમાં પાણી ભરાઈ ગયા છે। તે ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે। જ્યારે દાંતાની વાત કરીએ તો દાંતામાં 68 mm જેટલો જે વરસાદ છે તે વરસ્યો છે આજે દિવસ દરમિયાન। જ્યારે ધાનેરામાં 1 કલાકની અંદર 19 mm જેટલો વરસાદ વરસ્યો છે। આમ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને દિયોદરમાં વરસાદને લઈને અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, ત્યારે કાંકરેજ વિસ્તારમાં પણ ગ્રામીણ વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે। તે ઉપરાંત ડીસા, પાલનપુર અને દાંતીવાડા પંથકના ગ્રામીણ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ થતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જ્યારે સમગ્ર પંથક આભાર કિશોર જાણકારી આપવા માટે। બનાસકાંઠા જિલ્લાના ઘણા ગામોમાં વરસાદી માહોલ। પાલનપુર શહેરમાં બપોર બાદ વરસાદ ખાબક્યો। ખેમાણા, સોનગઢ, મલાણા, આંત્રોલી, ભૂતેડીમાં વરસાદ વરસ્યો। લુણવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રભાવિત થયા છે વરસાદથી। ભારે પવન અને ગાજવીજ સાથે અહીં વરસાદી માહોલ જામ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે। બનાસકાંઠાના તમામ તાલુકામાં બપોર બાદથી વરસાદી માહોલ। દાંતા તાલુકા ઉપરાંત અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો। સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર। ભારે વરસાદથી અંબાજી અને દાંતાની સ્થાનિક નદીઓ વહેતી થઈ। સૂકી ભઠ્ઠ પડેલી નદીઓ ફરી જીવંત બની। અનેક વિસ્તારોમાં પાણીના ઝરણા આકર્ષક બન્યા। ખેડૂતો હજુ પણ 10 દિવસ બાદ વાવેતર કરશે।
હજુ સારા અને સતત વરસાદની ખેડૂતોને રાહ છે. કેટલાક વિસ્તારમાં વરસાદથી બાજરાનો પાક નમી પડ્યો. તો દાંતામાં વરસાદી વાતાવરણ, લોકોમાં ખુશીનો માહોલ, ઠંડક મળી છે લોકોને, કારણ કે ગરમી અને બફારાથી ત્રસ્ત હતા. બનાસકાંઠાના ખેડૂતો ખાસ કરીને કાગડોળે રાહ જોતા હતા કે ક્યારે વરસાદ આવે, અને સારો એવો વરસાદ આજે જોવા મળ્યો છે. નદીઓ ફરી જીવંત બની છે. સૂકી ભઠ્ઠ નદીઓ, જ્યાં પાણીનું એક ટીપુય નજરે નહોતું પડ્યું, તે છલકાઈ છે. તેજ પવન ફૂંકાવાના કારણે પાક નમી પડ્યો છે, એટલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પવનની ગતિ ખૂબ જ તીવ્ર છે, એટલે જ હવામાન વિભાગે પણ આગાહી કરી છે. તમામ નાગરિકોને પણ સાવચેત રહેવાની પ્રશાસન તરફથી આગાહી. હજુ 10 દિવસ બાદ ખેડૂતો વાવણી કરશે તેવો મત પણ કેટલાક ખેડૂતોએ વ્યક્ત કર્યો, કારણ કે સતત અને સારા વરસાદની રાહ છે. જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠામાં સારા વરસાદની જે રાહ હતી તે હવે નહીં જોવી પડે. આ વરસાદના હજી 15 દિવસ પછી વરસાદ પડે તો વરસાદ આપણા ખેતી લાયક સારો કહેવાય. અત્યારે હાલ જે ગરમી હતી એ ગરમીના કારણે વરસાદ જોર હેડ્યો છે. હવે 15 દિવસ પછી જોઈએ વરસાદ કેવો પડે, એના પ્રમાણે ખેતી થાય. જેઠ સુદ પૂર્ણિમાથી જે રીતે અંબાજી દાંતા પંથકમાં વરસાદની શરૂઆત થવા પામી છે, અને તે પણ ખાસ શનિવારથી વરસાદની શરૂઆત થઈ છે. તે જોતાં વરસાદ જે શનિવારે શરૂ થાય છે, આખો સપ્તાહ વરસાદ વરસતો છે. આપણે બતાવવા માંગીશ કે દાંતા પંથકમાં જે વરસાદ પડી રહ્યો છે, હાલ તબક્કે જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને જે વરસાદ જે છે એ વરસાદ આપણે જોવા મળી રહ્યો છે કે જે સારા એવા પ્રમાણમાં હાલ તબક્કે જે વરસાદ વરસી રહ્યો છે, અને આ વરસાદ જોતાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક ખેતીવાડીમાં જે છે આ લાભદાયક વરસાદ નીવડી શકે છે. અને હાલ તબક્કે જે વરસાદ જે છે ચોક્કસપણે વાવણી લાયક વરસાદ થઈ શકે છે. અને જે ખેડૂતો હાલ તબક્કે ઈચ્છી રહ્યા છે કે આ વરસાદની જે જમીન પોચી થશે, અને જમીન પોચી થતાં હજી વાર લાગશે, અને ત્યારે પોચી થયા બાદ આ જે વરસાદ વાવણી લાયક જે થઈ રહ્યો છે તે જોતાં ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. અને આ વરસાદના પગલે દાંતા તાલુકામાં ચોક્કસપણે ગરમીમાં રાહત મળે છે, અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા. બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. દિયોદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. દિયોદરની બજારોમાં વરસાદી પાણી ભરાયા. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા છે. ગરમી અને ભારે બફારા બાદ લોકોને ઠંડક મળી છે. કેટલાક ભાગોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં છે, અને ઝડપથી ત્યાં પણ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચે તેવી આશા સેવી રહ્યા છે. તો કઈ રીતે સૂકી ભઠ્ઠ નદીઓમાં ફરી એક વખત પાણીની ધારા વહી રહી છે તેની તસવીરો આપને દર્શાવી રહ્યા છીએ. નદીઓ ફરી જીવંત બની છે, અને ખેડૂતોને પણ આશા બંધાઈ છે કે આ જ પ્રમાણે પાણીની આવક થતી રહે, જેથી તેમના પાકને પણ ફાયદો થાય. સંવાદદાતા મહેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. મહેન્દ્ર, અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ બનાસકાંઠામાં? આપને બતાવ્યું હતું કે જે રીતે વરસાદની શરૂઆત થવી જોઈતી હતી તે જોતા 15 દિવસ વરસાદ લેટ શરૂ થયો છે અંબાજી દાંતા પંથક, બનાસકાંઠા પંથકમાં. અને પણ જે વરસાદની શરૂઆત થઈ છે તે વરસાદ જોતા ખેડૂતોમાં આનંદ એલી વરસી રહી છે. અને હાલ તબક્કે જે રીતે 10 દિવસ વરસાદ લેટ થયો છે, હજી ખેડૂતો જે રીતે બતાવી રહ્યા છે કે 10 દિવસ લેટ વાવણી થશે. હજી જે વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે છે હજી જમીન પોચી થવાની રાહ જોઈ રહ્યા છે. 15 દિવસ હજી પછી વાવણી કરતી એવું લાગે છે. હાલ તબક્કે જે રીતે વરસાદ પડ્યો છે, અનેક જે નદીઓ સૂકી ભટ્ટ પડેલી હતી, નદીઓ વહેતી થઈ છે, અને જે ઝરણાઓ હતા ઝરણા પણ વહેતા થયા છે, જેને લઈ આકર્ષણનું દ્રશ્ય પણ જોવા મળી રહ્યું છે. દીપા. મહેન્દ્ર, ગ્રામ્ય વિસ્તારોમાં કેવા પ્રકારનું વાતાવરણ છે? ત્યાં ખેડૂતોની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? બિલકુલ, ખેડૂતો જે મળી રહ્યા છે, ખેડૂતો બતાવી રહ્યા છે ક્યાંક ખુશી અને ક્યાંક દુઃખીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે વરસાદ પડી રહ્યો છે, જે ચોમાસું વાવેતર કરવાના છે તે લઈને ખેડૂતોમાં એક આનંદ જોવા મળી રહ્યો છે. પણ ક્યાંક જે ખેતરમાં જે છે બાજરીનો પાક જે છે મોટા ભાગે આડો પડી ગયો છે, જેના કારણે ભારે નુકસાનીના એંધાણ વર્તાઈ રહ્યા છે, અને ખેડૂતોમાં ક્યાંક દુઃખી જોવા મળી રહ્યા છે. હાલ તબક્કે ગ્રામીણ વિસ્તારમાં છે જે ખેડૂતો આજે વરસાદ જોઈ અને વાવણી માટેની અને જે પોતાના હથિયારો જે છે ખેડવા માટેના એ તૈયાર કરતા જોવા મળ્યા હતા. દીપા. મહેન્દ્ર, બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે. રાત્રે 8 વાગ્યા સુધી ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. તેવામાં અત્યારે શું સ્થિતિ? જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ સમસ્યા સર્જાઈ છે કે પછી ત્યાં સારી કામગીરી પ્રશાસન તરફથી જોવા મળી છે? ચોક્કસપણે દીપા બતાવો કે જે રીતે હાલ તબક્કે જે વરસાદની શરૂઆત થઈ છે, જે નીચાણવાળા વિસ્તાર છે, ચોક્કસપણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. અને જે નદી નાળા હતા એ નદી નાળાઓમાં પણ મોટા દબાણો થવાથી જે કાચા પાકા મકાનો બનેલા હોય છે નદીઓના વિસ્તારમાં, એને ભારે મુશ્કેલી થતી હોય છે. જો રાત્રિ દરમિયાન જો ભારે વરસાદ પડે તો ચોક્કસપણે મોનપી ખાના ખરાબી થઈ શકે છે. અને હાલ તબક્કે પ્રશાસન વિભાગ છે જે નદી ગટરો જે હતી ગટરો પણ નાનામાંથી મોટી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, અને પાણી જે છે સીધું નીકળી જાય તેવા પ્રયાસ કરે છે. પણ તેમ છતાં જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. દીપા.
આભાર મહેન્દ્ર, તમામ જાણકારી આપવા માટે।